न्यूज के प्रायोजक है हरक्यूलिस जिम। जिम में अभी ऑफर चल रहा है। 3 महीने की फीस है 1800 रुपए और 1 महीने की फीस है 699 रुपए में। एड्रेस है तीथल रोड वलसाड़। वलसाड़ जिले के उमरगाम तालुका में नारगोल जगदम धाम में विश्व नारियल दिवस समारोह के हिस्से के रूप में एक विशेष कार्यक्रम आयोजित किया गया था। उमरगाम तालुका के किसानों को नारियल की फसल में समस्या के बारे में बताया गया। किसानों को दिए गए मार्गदर्शक में नारियल की विभिन्न किस्मों और मूल्य संवर्धन खेती के बारे में जानकारी दी गई। विश्व के 3 देशों में नारियल का अच्छा उत्पादन होता है। गुजरात के 1600 किलोमीटर के क्षेत्र में नारियल का अच्छा उत्पादन होता है। कल्प वृक्ष के नाम से मशहूर नारियल का हर भाग किसी न किसी रूप में उपयोगी है। यह पृथ्वी पर एकमात्र ऐसा वृक्ष है जो हर तरह से मानव जीवन के लिए अमृत है। नारगोल में आयोजित कार्यक्रम में नारियल के विभिन्न किस्मों और उनकी किस्मों का प्रदर्शन किया गया। नारिયેળીને એમ તો જોવા જઈએ તો 5 જાતો છે। વેસ્કોસ્ટોલ છે, TND છે, ટોલ એન્ડ ડ્રોપ છે, એ અલગ અલગ પ્રકારની જાતો છે ને એની ઊંચાઈ પણ એ છે। બીજું એટલે અત્યારે જે કીધું કે આ નારિયેળ છે ને તમને શુભ કાર્યમાં પણ વપરાય, અશુભ કાર્યમાં પણ વપરાય છે। બીજું એક ખાસ એટલે નારિયેળનું ઝાડ ઊંચું થઈ જાય એટલે નીચેથી માણસ ફરતો હોય તો એના માથા પર કોઈ દિવસ પડતું નથી, કારણ કે એ દરેક વિધિમાં વપરાય છે એવું। ને એને કલ્પવૃક્ષ એવી રીતના કહેવાય છે કે એનું દરેક કે બધું એને વપરાય છે। એનાથી તમારે સાદડી પણ થાય છે, પછી ઝાડું પણ થાય છે, પછી અત્યારે જ આપણે પહેલાં એનાથી ગણપતિની મૂર્તિ પણ થઈ શકે છે ને શેડના માટે પણ એનું ઝાવડીનો ઉપયોગ કરી શકાય છે। પછી તમારે આના માટે પન્નર તરીકે પણ એનો ઉપયોગ કરી શકે છે। જે અત્યારે પ્લાસ્ટિકથી કરે છે ને એ આપણે પ્લાસ્ટિક નહીં વાપરતો હોય તો એનાથી એનો થડ છે ને કાપીને એનામાંથી પણ એનો એ થઈ શકે છે। નારિયેળના ભાવ અલગ અલગ પ્રકારના હોય છે। જે તમે પાણીનો નારિયેળ છે ને એ લગભગ તમને 20 થી 25 રૂપિયામાં જાય છે ને શ્રીફળ છે એ લગભગ એ પણ 20 થી 25 રૂપિયામાં જાય છે અને પછી એનો જે સીડ તરીકે જાય ને એ લગભગ 50 રૂપિયામાં જાય છે અને એનો જો છોડ બનાવે તો 100 થી 125 રૂપિયામાં બને છે એમ। આજે નવસારી કૃષિ યુનિવર્સિટી અને જિલ્લા બાગાયત નિયામકની કચેરીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ નાળિયેરી દિવસની ઉજવણી અમે નારગોલ ખાતે રાખવામાં આવી। આ નારગોલ ખાતે રાખવામાં આવી હતી અને આજે લગભગ 200-300 જેટલા ખેડૂતો આ ઉપસ્થિત રહ્યા છે। એ ખેડૂતોને અમે નાળિયેરીની ખેતી આધુનિક રીતે કેવી રીતે ખેતી કરી શકાય અને એમાં શું પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિવારણ કેવી રીતે કરી શકાય અને ઉત્પાદન કેવી રીતે વધારી શકાય તે માટેનું માર્ગદર્શન અમે આપીએ છીએ। એટલું જ નહીં પણ નાળિયેરીમાં ફક્ત નાળિયેર જ નહીં પણ એમાંથી એની વેલ્યુ એડિશન કરીને એના વધારે આવક કેવી રીતે આપણે એમાંથી ઊભી કરી શકીએ તે માટેનું પણ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું છે। એટલે આ રીતે આ વિભાગમાં જે નાળિયેરી ખૂબ પ્રચલિત છે, જેની સાથે દરેક ખેડૂત દરેક માણસ સંકળાયેલો છે, એને કેવી રીતે ઉપયોગી થઈ શકે અને આ નાળિયેરીના પાકને આપણે કેવી રીતે વિકાસ કરી શકીએ અને આવનારા દિવસોમાં પણ આ વિસ્તારમાં થતા પાકની વધારે સારી એમાંથી આવક મેળવી શકાય તે માટેના પ્રયત્નો અમારી યુનિવર્સિટી સંશોધન થકી અમે એને કરી રહ્યા છે અને એની જાણકારી આજે અમે ખેડૂતોને આપવાનો પ્રયત્ન કર્યો છે। મને ચોક્કસ લાગે છે કે ખેડૂતો એનો ઉપયોગ કરીને આ નાળિયેરીના પાકની અંદર પણ ખૂબ વિકાસ સાધી શકે। ધન્યવાદ।